જય માતાજી મિત્રો, કેમ છો? આઈ હોપ કે આપ સૌ મિત્રો મસ્ત અને મજામાં છો. તો મિત્રો આજે તો ફાઇનલી સવારના 7-8 વાગી ગયા છે અને હું ખેતરમાં આવી ગયો છું. તો જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. સવારનું 8 વાગ્યાનું વાતાવરણ અને મિત્રો આજુબાજુનું તમાકુનું વાતાવરણ પણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. હવે મિત્રો અમે તો તમાકુ વ્યાણી લીધી છે, એટલા માટે કંઈક પાણા રહી ગયેલા, એટલે હું અને મમ્મી બંને આવી ગયા છીએ ખેતરમાં. તો મમ્મી શું કરો છો મમ્મી? તો મિત્રો મમ્મી પોનો વ્યાના છે, જે અમુક રહી ગયેલા. 2 દિવસ પહેલાં તમાકુ વ્યાની હતી, એટલા માટે કંઈક પોનો રહી ગયો હોય ને છે પડેલો, એટલે મમ્મી વ્યાને છે. અને મિત્રો હું પણ આવી ગયો છું ખેતરમાં, તો હું પણ થોડીક મદદ કરવા લાગીશ. મમ્મી કેટલું બાકી રહ્યું વેનવાનું? તો મિત્રો થોડુંક રહ્યું છે હવે પાણા વીણવાનું, અને આ પીલિયાના થોડાક મોગરા રહી ગયા છે ઉપરના ખૂટવાના, એટલા માટે જોઈ શકો છો આવા મોગરા હોય તે ઉપરના ખૂટવા પડે, તેથી પીલિયું ભરાય. તો મિત્રો મમ્મી મોગરા ખૂટે છે અને પાના પણ થોડાક બાકી હતા, તે વેણી લીધા. તો મિત્રો જોઈ શકો છો તમે આજુબાજુનું વાતાવરણ કેવું દેખાઈ રહ્યું છે, અને અમારું ખેતરનું વાતાવરણ પણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. તો મિત્રો સૂર્ય પણ કેટલો ઊંચે ચડી ગયો છે, તો જોઈ શકો છો. મમ્મી હવે કેટલું બાકી રહ્યું આ ખૂટવાનું? તો મિત્રો મમ્મી એમ કહેશે કે થોડુંક હવે ખૂટવાનું બાકી રહ્યું છે, ફરી ઘરે જતા રહેશું ખૂટીને. તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો. હવે ક્યારે આવવાનું મમ્મી ખેતરમાં? તો મિત્રો મમ્મી એમ કહેશે કે કાલ સવારમાં આવશું ફરી એકવાર, કેમ કે થોડુંક બાકી રહી ગયું હોય કંઈક વેનવાનું, એ વેની લેશું કાલ સવારમાં. અને અત્યારે તો 8 વાગી ગયા છે, એટલે કલાક થોડુંક કામ કરીએ, ફરી ઘેર ખાવા બનાવવાનું હોય. એટલે મમ્મી ઘેર કોણ ખાવા બનાવે છે? તો મમ્મી એમ કહેશે કે અહીંથી ઘેર જઈને ખાવાનું બનાવીશું. અને તો મિત્રો તમાકુ પણ હવે લોકો થોડી કરીને અને પાડી દીધી છે, અને ફરી સુકાય એટલે તેને વીણી લેશે. તો પેલી બાજુ પણ કંઈક ખેતરમાં લોકો તમાકુ પાડે છે, અને આ બાજુ પણ પેલી બાજુ તમાકુ પાડી રહ્યા છે લોકો. તો મિત્રો અમારી બાજુ તમાકુની ખેતી થાય, બીજી કોઈ ખેતી થતી નહીં, એટલા માટે તમાકુ જ કરીએ. કેમ કે રોજો અને ભૂંડો બીજી ખેતી કરીએ તો રહેવા દે ના, અને બગાડ વધારે કરે, એટલા માટે બધા જે ખેતી કરે એ ખેતી કરવી પડે. તો મિત્રો જોઈ શકો છો તમે અમારા ખેતરનું આજુબાજુનું વાતાવરણ કેવું લાગ્યું તે કમેન્ટ કરજો. તમારા કમેન્ટનો રિપ્લાય જરૂરથી આપીશ મિત્રો. તો મિત્રો આજુબાજુનું વાતાવરણ પણ લીલી વાડી જેવું દેખાઈ રહ્યું છે, કેમ કે તમાકુ જ આજુબાજુ દેખાય, બીજું તમાકુ સિવાય કોઈ ખેતી થતી નહીં, એટલા માટે તમાકુ જ જોવા મળે અમારી બાજુ. તો મિત્રો આ પીલિયાની પણ ખેતી તમે જોઈ શકો કેવી દેખાઈ રહ્યું છે. આ પીલિયાના ઉપરના મોગરા હોય તેને ટૂંપા પડે, એટલે તમાકુનું પીલિયું હોય તે અસલ ભરાય અને વજનમાં આવે. એટલા માટે આ બાજુ તો તમાકુના મોગરા ખૂટી નાખ્યા છે, અને આ બાજુ થોડાક બાકી છે, તે મમ્મી ખૂટે છે મોગરા. તો મિત્રો મમ્મી એમ કહેશે કે જે બાકી હોય પીલું તેને ખૂટી નાખીએ એટલે ભરાઈ જાય સારું, અને ફરી તે ભરાઈ જશે એટલે તાપ પડશે એટલે તે સુકાશે, ફરી તેને પાડી દેશું, ફરી વીણી લેવાનું. તો મિત્રો અમે તો તમાકુ પાડી અને વીણી લીધી, અને કંઈક બાકી પડી રહેલા પાના તે આજે વીણીએ છીએ. અને મિત્રો આ બાજુવાળા ખેતરમાં પણ તમાકુ પાકી ગઈ છે, તો જોઈ શકો છો કેવી દેખાય છે તમાકુ. તમે પણ ના જોઈ હોય તો તમાકુ જોઈ શકો છો. આ પણ તમાકુ પાકી ગઈ એટલે 2-3 દિવસમાં આવી અને એને પણ પાડી દેશે, અને ફરી તેને સુકાય એટલે વેણી લેશે. તો મિત્રો આ બાજુ પણ સામે જોઈ શકો છો કેટલું સુંદર વાતાવરણ દેખાઈ રહ્યું છે ખેતરનું, વાડીનું. આ બાજુ તો લીલી તમાકુ જ દેખાય, આના સિવાય બીજી કોઈ ખેતી થતી નહીં, એટલા માટે માત્ર તમાકુની જ ખેતી થાય, એટલે લીલી વાડી જેવું દ્રશ્ય તમારી થયા છે, તો જોઈ શકો છો.
તો મિત્રો હવે થોડુંક રહ્યું છે મોગરા ટૂંપવાનું, એટલે મમ્મી થોડુંક પતાવી દેશે અને ફરી મમ્મીને ઘેર જવાનું છે ખાવાનું બનાવવા માટે. એટલે મમ્મી હવે મોગરા ટૂંપીને અને ઘેર ખાવા બનાવવા જશે. અને મમ્મી ભેંસ માટે ઘાસ કરવાનું છે. તો મિત્રો મમ્મીને હજુ તો આ ટૂંપીને અને ભેંસ માટે ઘાસ વાળવાનું છે અને ફરી ઘાસ વાળીને અને ઘેર ખાવા બનાવવાનું. એટલા માટે મમ્મી થોડુંક કામ કરીને અને ઘાસ લઈને ઘેર જશે અને હું પણ હવે ઘેર જતો રહીશ. થોડુંક જ રહ્યું છે ને મમ્મી, હવે 2-3 ઓરો રહી છે, એટલે તેને પતાવીને અને ફરી ભેંસ માટે ઘાસ લઈને ઘેર જતું રહેવાનું. તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો. તો મિત્રો મળીએ ફરી એક નવા શાનદાર વિડીયોમાં. તો સુધી બાય બાય, જય માતાજી.